ભરૂચ અને અંકલેશ્વરમાં નવા સત્ર સાથે સ્કૂલોમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા. ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ, અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓની રજાની મજા પૂરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 250થી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે. પ્રાર્થના વિદ્યાલયમાં પ્રાર્થના અને ભક્તિમય વાતાવરણ સાથે અમારા નાના ભૂલકાઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રવેશ ઉત્સવ અંતર્ગત બાળકોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. આનંદ અને ઉત્સાહ વધારવા માટે બાળકો માટે ટોય ટ્રેન, સેલ્ફી ઝોન, સ્માઇલી સ્ટિક, ચોકલેટ સ્ટિક જેવી વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરીને બાળકોનું વેલકમ કરવામાં આવ્યું. માર્ગો ઉપર સ્કૂલ વર્ધીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતન બનતો જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો પણ જોવા મળ્યો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકાતી નજરે પડી હતી. ત્યારે ભરૂચ, અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને કોલાહલથી ક્લાસરૂમો ગુંજી ઉઠ્યા છે.